नमो वज्रायणं नमो सौवस्वामिनं एषो पञ्चनमस्कारो सौवपावपणात् मङ्गलानं च सर्वेषु धम्मो मङ्गलमुखेटं अहिंसा संयमतं देवावीतं नमस्सन्ति आदिमं पृथ्वीनाथम् आदिमं नित्यं आदिमं तीर्थनाथं च यदुवंश समुनेन्द्रो कर्मकक्षदासना अरिष्टने मंगलम भगवान वीरो मंगलम भगवन्तो मंगलम सुरभद्रादेवी अज्ञानातिमिरान्तानां ज्ञानाञ्जना शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै तस्मै दुःखद्वीट सुखलिप्सुर मोहान् दत्त्वा ददृष्टगुणदोष यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते। દુઃખનું કારણ છે મોહ અને મોહનો અર્થ છે ભેદમાં અભેદ. ભેદ એટલે જે તમારાથી જુદું છે, અભેદ એટલે જે તમારાથી જુદું નથી. જે જુદું છે એને જુદું ન માનવું, જે જુદું છે એને જુદું ન અનુભવવું. ભેદમાં અભેદની બુદ્ધિ એ મોહ છે. ભેદમાં થતો ચિત્તનો વ્યાપાર, જ્ઞાનનો વ્યાપાર, જ્ઞાનનો પ્રસાર માત્ર વિકલ્પ છે. જે તમારાથી જુદું છે એમાં તમારું જ્ઞાન ગયું, એની સાથે તમારું જોડાણ થયું, એ જ વિકલ્પ છે. વિકલ્પ જે તમારાથી જુદું નથી એના પરિપૂર્ણ આસ્વાદમાં અંતરાય છે. તમે વેચાઈ જાઓ, તમે વિખેરાઈ જાઓ, તમે ટુકડાઓમાં વિભાજિત થઈ જાઓ, એનું નામ વિકલ્પ છે. ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો. આપણું હોવું એ આપણાથી જુદું નથી. આપણું હોવું અનેક નથી. આપણા હોવા માટે બીજાની જરૂર નથી. આપણા હોવા માટે કોઈ પ્રયાસ નથી. આપણા હોવામાં બીજાનો હસ્તક્ષેપ નથી. માટે આપણું હોવું જ્યારે માત્ર હોવામાં રહીને સમજાય, અનુભવાય એવી દશાને જ્ઞાનીઓ નિર્વિકલ્પ દશા કહે છે.
કારણ કે હોવું તમારાથી જુદું નથી. જે જુદું હોય એનો અનુભવ વિકલ્પ છે, જે જુદું નથી એનો અનુભવ નિર્વિકલ્પ છે. હવે જે જુદું નથી છતાં પણ જુદું લાગતું નથી, જે જુદું છે છતાં પણ જુદું લાગતું નથી, તો એ પણ વિકલ્પ છે. જે જુદું લાગે છે છતાં પણ એમાં સુખ લાગે છે, એ પણ વિકલ્પ છે. જે જુદું છે છતાં પણ એમાં દુઃખ લાગે છે, એ પણ વિકલ્પ છે. જે જુદું છે છતાં કામનું લાગે છે, એ પણ વિકલ્પ છે. જે જુદું છે અને નકામું લાગે છે, એ પણ વિકલ્પ. જુદા સાથે કોઈ પણ રીતે થતું જોડાણ વિકલ્પ છે. તો જુદું ન હોય એવું તત્વ શું છે? માત્ર હોવું, માત્ર છું. અને એ જ્યારે કોઈ પણ જુદી આઈટમના મિશ્રણ વગર અનુભવમાં આવે છે, એવી દશાને નિર્વિકલ્પ દશા કહેવાય છે. કાલે જે પ્રયોગ થયો એમાં મન દ્વારા આપણે ઓલી જ્ઞેય દ્વારા જ્ઞાનને જાણી તો તે જ્ઞેય જ્ઞાનને જાણી શકીએ. નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. મહોપાધ્યાયજી ફરમાવે છે કે નિર્વિકલ્પ ઉપયોગમાં, ત્યારે તમારો ઉપયોગ સિવાયની તમામ આઈટમથી સંકેલાઈ ગયો, પોતાના ભીતર સમાઈ ગયો, એક રૂપ પોતાના સ્વરૂપમાં થઈ ગયો, હોવામાં ડૂબી ગયો. એ નિર્વિકલ્પ ઉપયોગમાં કર્મના બંધનનું ચક્ર તૂટી જાય છે. આશ્રવ સ્થગિત થઈ જાય છે, સંવર શરૂ થઈ જાય છે, નિર્જરા ચાલુ થઈ જાય છે. કારણ કે કર્મનું કારણ વિકલ્પ છે. વિકલ્પ છે તો જ કર્મ છે, વિકલ્પ નથી તો કર્મ નથી. આ એકદમ ત્રિકાલ અબાધિત સિદ્ધાંત છે. વિકલ્પ છે તો જ કર્મ છે. પ્રશસ્ત વિકલ્પ એને કહેવાય કે જે વિકલ્પોને તોડવા માટે મદદ કરે. વિકલ્પથી નિર્વિકલ્પમાં સંક્રાંત થવા માટે તમને મદદ કરે, એ પ્રશસ્ત વિકલ્પ. પરંતુ એ પ્રશસ્ત વિકલ્પનું કાર્ય નિર્જરા નથી. પ્રશસ્ત વિકલ્પનું કાર્ય કર્મબંધ છે. પ્રશસ્ત વિકલ્પથી પુણ્ય કર્મ બંધાય અને અપ્રશસ્ત વિકલ્પથી પાપ કર્મ બંધાય. પણ એક વાત ફિક્સ છે, વિકલ્પ છે તો કર્મ બંધ છે. વિકલ્પ એ પ્રશસ્ત ત્યારે બને છે જ્યારે નિર્વિકલ્પની
યાત્રાએ એ વિકલ્પ નીકળ્યો હોય. અને દરેક ડગલે પોતાનો રાસ કરતો હોય, દરેક ડગલે પોતાને ખતમ કરતો હોય, અને જ્યારે એનું અંતિમ પગથિયું આવે ત્યારે પોતે સંપૂર્ણ સમાપ્ત થાય અને પછી જે બચે એ નિર્વિકલ્પ. તો નિર્વિકલ્પની યાત્રાએ જતો વિકલ્પ એ પ્રશસ્ત. હા, એકમેવ માર્ગ છે, આના સિવાય કોઈ માર્ગ નથી. વિકલ્પથી નિર્જરા થાય એવું 3 કાળમાં બનતું નથી, અને નિર્વિકલ્પથી કર્મબંધ થાય એવું 3 કાળમાં બનતું નથી. જે વિકલ્પમાં પછી આપોઆપ નીકળી જાય અને પ્રશસ્ત વિકલ્પ છે એને કાઢવા માટે પ્રયત્ન કરવાથી પણ આપોઆપ તમે એક વાત ધ્યાનમાં રાખજો કે નિર્વિકલ્પની સૂઝ હોય, સૂઝ, ત્યારે નિમિત્ત પ્રશસ્ત બની શકે, ત્યારે વિભાવ પ્રશસ્ત બની શકે, ત્યારે વિચાર પ્રશસ્ત બની શકે, ત્યારે અંદરના પુરુષાર્થ પ્રશસ્ત બની શકે, યોગ પ્રશસ્ત બની શકે, કારણ કે લક્ષ્ય તમારું હવે નિર્વિકલ્પની સૂઝ નથી. ત્યારે સૂઝ વાળો વ્યક્તિ જે માધ્યમનો ઉપયોગ કરે છે એ જ માધ્યમનો ઉપયોગ સૂઝ વગરનો વ્યક્તિ પણ કરે છે, પરંતુ એનાથી એ નિમિત્ત તો પ્રશસ્ત છે, પરંતુ સૂઝ ન હોવાના કારણે એના માટે એ અનુબંધથી પ્રશસ્ત બનતું નથી. હે, સૂઝ એટલે એવી સમજ, એવું લક્ષ્ય, એવું સમર્પણ, એવી રુચિ, તદરૂપે પરિણમવા માટેનો ઉત્સાહ, એ સૂઝ છે. બૌદ્ધિક રીતે અભિવ્યક્તિમાં હોય, પણ મૂળ તો એ રુચિમાં પ્રગટવું જોઈએ. રુચિ ના હોય સાહેબ, પણ મારા ભગવાને કીધું છે મારા આત્માનો ઉદ્ધાર કરશે એમ કરીને કરતો જાય મૂળ મનથી. ભગવાને મારો આત્મા એટલે શું એ બાબતમાં શું કીધું છે એ પહેલા જાણવું એ ભગવાનની આજ્ઞા છે. મારા આત્માનું કલ્યાણ ભગવાને કીધું કરવાથી થાય, પણ ભગવાને એમ કહ્યું કે સૌથી પહેલા તારે એ કરવાનું કે મારો આત્મા એટલે શું, પહેલા એ નક્કી કરો. ભગવાનની પહેલી આજ્ઞા ગ્રહ પરિજ્ઞા છે અને પછી બીજી આજ્ઞા પ્રત્યાખ્યાન પરિજ્ઞા છે. પહેલા તું કોણ છે એ જાણ, એ પહેલી આજ્ઞા છે, પછી તારે શું કરવાનું છે બીજી આજ્ઞા છે. આપણે પહેલી આજ્ઞાનો ઓવરટેક કરીને બીજી આજ્ઞા પાળીએ છીએ. હવે આપણા માટે તો આત્મા એટલે કોણ? હું, આત્મા એટલે હું એટલે શરીર, હું એટલે મન, હું એટલે વિભાવ. હવે તમારી ધારણા એ છે કે ભગવાનનું માનવાથી, ભગવાનની આજ્ઞા પાળવાથી કોનું કલ્યાણ થશે? એટલે આજ્ઞા દ્વારા તમે જે કલ્યાણની કાંક્ષા રાખો છો એ કલ્યાણ પણ કોનું ઈચ્છો છો? ભગવાન આપ કહો છો કે શરીર એ વિકલ્પ છે, તો એ વિકલ્પને સાધન બનાવવાનો જવાબ છે. તમને જેટલા સાધન મળ્યા છે એ સાધન ત્યારે કહેવાય કે જ્યારે એનું જોડાણ તોડવા માટે તમને કામ લાગે. ત્યાં સુધી એ બાધન છે, સાધન નથી. બંધાયેલા તો છીએ જ. હવે આ બંધનમાંથી છૂટવું કેવી રીતે? એની આંતરિક રીતે જ્યારે રુચિ પ્રગટે, સૂઝ પ્રગટે, સમજ પ્રગટે, સમર્પણ પ્રગટે, અંદરમાં ઉત્સાહ પ્રગટે અને એ રીતે ઢળાવ થાય ત્યારે તમને જે પણ કામ લાગે એને પ્રશસ્ત નિમિત્ત કહેવાય. ભગવાન શારીરિક જો
शरीर हो गया उससे तो छुटकारा मिल जाता है, पर बस एक मन है वहां पर अटक जाता है। એટલા માટે જ કે મન એ પોતે જ આત્માથી ભિન્ન છે, આત્માથી કથનચિત ભિન્ન છે. અને એટલા માટે ભિન્ન છે કેમ કે જે ભેદ છે એનું જે અવગાહન કરે છે. મન અભેદનું ક્યારે પણ અવગાહન ન કરી શકે. મન ભેદનું જ અવગાહન કરે છે. મન ભેદ સ્પર્શી છે, મન ક્યારે પણ અભેદ સ્પર્શી નથી. મન જે પોતાનાથી જુદું છે એને ચાટવા જાય છે, એને ચૂસવા જાય છે, એને ચૂમવા જાય છે, એને જ પોતાનું બનાવવા જાય છે, એમાં જ પોતાને સ્થાપવા જાય છે. અને માટે મન એ વિકલ્પોનું ધામ છે. તો જે હોવું છે એ મનથી જ્યાં સુધી સમજાય ત્યાં સુધી વિકલ્પ છે. छुटकारा क्या સુન લો, હોવું મનથી સમજાય ત્યાં સુધી, કેમ કે મન કોઈ પણ વસ્તુને ભેદપૂર્વક સમજે છે. એ કાં તો ભેદમાં અભેદ કરે છે અને કાં તો ભેદને સમજે છે. એટલે જ્યારે મનથી હોવું સમજવાની કોશિશ કરીએ છીએ ત્યારે એ પણ એક વિકલ્પ બની જાય છે. કારણ કે બે વાત આવી ગઈ, એક હોવું અને એક હોવું અને એક મન. તો જ્યાં બે વાત છે ત્યાં જોડાણ એક કોક બીજા સાથે થઈ રહ્યું છે, ત્યાં વિચાર છે, ત્યાં કલ્પના છે, ત્યાં અવકાશ છે. જ્ઞાનીઓ કહે છે એ પણ વિકલ્પ છે. એની જરૂર પડે છે પણ એ પણ વિકલ્પ છે. એ સાધન છે પણ એ પણ વિકલ્પ છે. એની આવશ્યકતા છે પણ એ પણ વિકલ્પ છે. મનથી જે હું સમજે છે એ હું વિચાર છે કે એ પરોક્ષાનુભૂતિ છે. પડદા પાછળ સમજાય છે, ભેદપૂર્વક સમજાય છે. એ પ્રત્યક્ષ ઉઘાડ નથી થયો. જો પ્રત્યક્ષ થાય તો મન બચે નહીં, મન તિરોહિત થઈ જાય. પણ મન જીવિત છે અને હોવું સમજાય છે. ધેટ મીન્સ બે વાત છે. પહેલા પરોક્ષ થયા પછી પ્રત્યક્ષ થશે. પરોક્ષ વગર પ્રત્યક્ષ ના થાય, પણ એ પરોક્ષ પ્રત્યક્ષ એ આત્માનુભૂતિ નો અંતિમ પડાવ નથી. હોવું એ અનુભવ છે અને આ અનુભવ એવો છે કે જે વિષયને ગ્રહણ કરીને, વિષયનું જ્ઞાન કરીને આ અનુભવ થતો નથી. કોઈને ઓબ્જેક્ટાઇઝ કરીને આ અનુભવ થતો નથી. જ્યારે મનના અનુભવ એવો છે, મન દ્વારા થનારા તમામ અનુભવ એવા છે, મન જે પણ અનુભવે છે એ કાંઈક ગ્રહણ કરીને, કાંઈક પકડીને, કોઈક વિષયને અવલંબન લઈને પછી અનુભવ કરે. જ્યારે હોવાનો અનુભવ છે એ કાંઈક પકડીને થનારો અનુભવ નથી, કોઈ વિષયને લઈને થનારો અનુભવ નથી, કોઈ અવલંબનથી થનારો અનુભવ નથી. હોવું એ સ્વયં સિદ્ધ અનુભવ છે. હોવું એ સ્વયં સહજ અનુભવ છે. શું કીધું? હોવું આજે શરીરમાં થાય છે કે હોવું?
આ પ્રશ્ન હવે ના આવવો જોઈએ. આ પ્રશ્નનો અવસર શરૂઆતના 1 કે 2 દિવસમાં જ હતો. મન વિષય ગ્રાહક છે અને માટે મનનો જે અનુભવ છે એ અનુભવ પરાશ્રિત અનુભવ છે. મનનો જે પણ અનુભવ છે એ પરાધીન અનુભવ છે. માટે એ અનુભવ વિભાજિત અનુભવ છે, અવિભાજિત નથી. કેમ કે એને શું જોઈએ છે? એને કંઈક જોઈએ છે, પછી અનુભવ કરી શકે. એટલે એનો અનુભવ પૂર્ણ અનુભવ નથી, ખંડિત અનુભવ છે. અનુભૂતિ તો કેટલી આપણા આગળ સ્ટેજ પહોંચ્યા નથી આપણે, ત્યાં સુધી અત્યારે મન કોશિશ કરી એ શબ્દ આગળ આપણે પહોંચી નથી શક્યા. મૂળ વસ્તુનું સ્વરૂપ સમજવાથી મનને કઈ રીતે યોગ્ય બનાવવું કે મન હોવાની અનુભૂતિના અંતરાય રૂપે ખસી જાય. જેમ જેમ તમે મૂળ વસ્તુનું સ્વરૂપ સમજો છો તેમ તેમ મન સ્વયં આડે આવવાનું બંધ કરી દે છે. અને જો તમે એવું જ માનતા રહેશો કે જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી મનથી ચાલીએ, તો મન તો પકડી પકડીને ચાલશે. મનની પકડ છૂટવાની નથી અને કાયમ અંતરાય બનીને ઊભું રહેશે. ખરેખર મનનો ઉપયોગ મન મરી જાય એ માટે જ કરવાનો છે. મનનો ઉપયોગ મન મરી જાય એ માટે જ કરવાનો. અને જેમ જેમ પોતાના વાસ્તવિક સ્વરૂપનું આંતરિક શ્રદ્ધાન થાય છે, આંતરિક રુચિ પ્રગટે છે, એનાથી નજરાઈ જવાય છે, એનાથી મોહિત થઈ જવાય છે, તેમ તેમ મન મરતું જાય. આપણે જે કહ્યું કે ભોગ એના માટે કશા આલંબન, એના માટે કોઈ કશાની જરૂર નથી, એ પોતે સ્વયં છે. તો આત્માના જે છોલો છોલો ક્યાંક ઉપયોગ શબ્દ મૂક્યો દર્શનમાં, ઉપયોગનો ક્યાં શું? ઉપયોગ અને આત્મા એક જ છે. ઉપયોગ અને હોવું એક જ છે. હોવું અને ઉપયોગ એક જ છે. ચેતના અને અસ્તિત્વ તો મન જે હોવું ને જાણે છે એના વચ્ચે ભેદ સમજ એ ભેદપૂર્વક સમજશે. મન જ્યારે પણ સમજશે ભેદપૂર્વક સમજશે. અને જો એને અભેદપૂર્વક સમજવું હોય તો એને પોતાની આત્મહત્યા કરવી પડશે. જ્યારે મન તિરોહિત થઈ જશે તો અભેદપૂર્વક હોવું પ્રગટ થઈ જશે. તિરોહિત એટલે એ હોવા છતાં અદ્રશ્યવત થઈ જાય. એ નથી એમ નહીં, પરંતુ એ રૂપે એનું અવસ્થાન ન રહે. પરોક્ષ અનુભવ ભેદ સ્વરૂપે કે અભેદ છે? હા, શું કીધું? મન આ યાત્રામાં વિકલ્પોને ખતમ કરવા માટે વિકલ્પો તરીકે કામ લાગશે. વિકલ્પો દ્વારા વિકલ્પોને ખતમ કરવું એ જ આ યાત્રા છે. વિકલ્પોથી વિકલ્પોને તોડતા જાઓ, કાંટાથી કાંટો કાઢતા જાઓ, લોઢાથી લોઢું તોડતા જાઓ,
પરોક્ષાનુભૂતિ ભેદરૂપ છે. સાહેબ કે એકવાર અનુભૂતિ થઈ જાય પછી પાછું કોઈ વિકલ્પ થાય ખરો? થઈ શકે, પ્રમાદથી પાછો પડી શકે, પરંતુ એકવાર અનુભૂતિ થાય એનો બેનિફિટ એ છે કે એનો સંસાર એ અર્ધ ચર્માવર્ત અર્ધ પૂતગલ પરાવર્ત કાળમાં સમેટાય. હવે એની સંસારમાં પરિભ્રમણ કરવાની જે શક્તિ છે એ સીમિત થઈ જાય, આનાથી વધારે ભટકી નહીં શકે. એ કેટલો કાળ થાય? એ કાળ પણ અનંત છે, પણ અનંતની સામે અનંત પૂતગલ પરાવર્તોની સામે એ ખાબોચ્યું છે. કોઈ કાર્યમાં કહે કે મારું મન માનતું નથી તો એ ઊંધું માનવું ને કે ખોટું માનવું? જે કાંઈક માને છે એ જ કાંઈક માનતું નથી. સમજાયું કે નહીં? મારું મન માનતું નથી એટલે મને પહેલા કંઈક માનેલું છે એની માન્યતામાં સેટ થતું નથી, માટે એ માનતું નથી. તો એ હુંની જ વાત છે. માનવું ન માનવું બંને વાત એ વિકલ્પાત્મક છે. જ્ઞાની કે છે તું વિકલ્પમાં જ પડ્યો પાથર્યો છે, વિકલ્પને જીવી રહ્યો છે, વિકલ્પમાં જ જાણે કે તારી જીવન સૃષ્ટિ છે. આમાંથી બહાર નીકળવાનો ઉપાય જ્ઞાનીના વચન મુજબ નિર્વિકલ્પની સૂઝ લઈ વિકલ્પના માધ્યમે વિકલ્પને તોડતો જા, નિર્વિકલ્પનું સ્વરૂપ સમજતો જા, એનાથી મોહિત થતો જા, એનાથી નજરાતો જા અને સમસ્ત વિકલ્પો પ્રત્યે ઔદાસીન્ય ભાવ આવી જાય, એના પ્રત્યે વૈરાગ્ય આવી જાય. એ અશુચિ રૂપ લાગે, એ અનિત્ય લાગે, એના પ્રત્યે પોતાના સંબંધની બધી જ ગાંઠો તૂટતી જાય અને ઉચકાઈ જાય પોતાની સ્થિતિ અને સંક્રાંતિ થઈ જાય વિકલ્પમાંથી નિર્વિકલ્પ. હા, શૂન્યમાં નહીં પૂર્ણમાં ચાલ્યો જાય. કેમ કે વિકલ્પથી વિકલ્પ તોડવા એ શૂન્યતા છે અને નિર્વિકલ્પતા એ પૂર્ણતા છે. વિકલ્પથી વિકલ્પ તોડવા એટલે શું? જે ભેદમાં અભેદ બુદ્ધિ થઈ છે એ અભેદમાં ભેદ પ્રગટ કરવાની જે કુશળતા છે એ વિકલ્પ દ્વારા વિકલ્પ તોડવાની પદ્ધતિ છે. ફરીથી જે અભેદમાં જે ભેદમાં ભેદ એટલે જે તમારાથી જુદાઈ, જે તમારાથી જુદું છે એમાં ભેદ છે. તો એ ભેદમાં અભેદ બુદ્ધિ થઈ ગઈ છે. એ અભેદમાં રહેલા ભેદને કઈ રીતે પ્રગટ કરવો, પર્દાફાશ કરવો, એની જે વાસ્તવિકતા છે એ પ્રગટ કરવી અને ચોંકી જવું કે આ તો મારું સ્વરૂપ જ નથી. અને ત્યાંથી અંદરથી ઉદાસીન થવું, વૈરાગી થવું, સંબંધ શૂન્ય થવું, નિર્લેપ થવું. આ વિકલ્પ દ્વારા વિકલ્પને તોડવાની પદ્ધતિ છે. દાખલા તરીકે તમને જ્ઞાનીઓએ વિકલ્પ આપ્યો કે જેને જાણે એ પર અને જે જાણે તે સ્વ. આવો તમને એક વિકલ્પ આપ. તું જેને જાણે એ બધું જ પર અને જે જાણે એ સ્વ. તમને આ એક સૂત્ર આપ. હવે આ સૂત્રથી તમે વિભાજન કરવાનું ચાલુ કર્યું, તમે જોવાનું ચાલુ કર્યું તમારી ભીતર કે હું જેને જાણું
એ પણ. કેમ કે જેને જાણું એને એક વિષય તરીકે જ જાણો છું, એ વિષય જ છે, એ જુદું જ છે મારાથી, માટે જણાય છે. એનામાં જ્ઞાન નામની તો વસ્તુ નથી, એ જાણતું તો છે નહીં. અને જીવનું સ્વરૂપ તો જે જાણનાર છે, જે ચૈતન્ય છે, જે જાણે છે તે જીવ છે. આ એક ક્લુ તમને આપી, આ એક વિકલ્પ તમને આપી. હવે આ વિકલ્પ ઉપર તમે પૂરી નિષ્ઠાથી તમારી ઉપર કામ કરવાનું ચાલુ કર્યું અને તમે વિભાજન કરવાનું ચાલુ કર્યું. તમે કરવત લઈને બેસી ગયા કે જેને હું જાણું એ બધું. શું કીધું? જેને જાણું તે હોવાની ધારા અને નિર્વિકલ્પતામાં ફરક છે. હે હોવાની ધારા અને નિર્વિકલ્પતામાં ફરક છે. હોવાની ધારા જો એ પ્રત્યક્ષ હોય તો એ નિર્વિકલ્પતા છે, અને જો એ પરોક્ષ હોય તો એ સવિકલ્પ છે. મન પૂર્વક હોય તો પરોક્ષ છે, મન વગર સ્વયંભૂ હોય તો એ પ્રત્યક્ષ છે. સાહેબ, કે ઉપયોગ મનની વાત છે કે લવ? અત્યારે આપણી જે પણ વાત ચાલે છે ઉપયોગની વાત ચાલે છે. જે સ્વ હોય એ જ સ્વને જોઈ શકે, જે સ્વ ન હોય એ સ્વને ના જોઈ શકે. રૂપે રૂપવતી દ્રષ્ટિ દ્રષ્ટવા રૂપમ વિમુહ્યતિ મજ્જત્યાત્મની નિરૂપે તત્વ દ્રષ્ટિસ્તુ અરૂપી. સ્વ સિવાયની વસ્તુ એ સ્વને ન જોઈ શકે. જે શુદ્ધ સ્વ નથી એ શુદ્ધ સ્વને અનુભવી ના શકે. મન એ શુદ્ધ સ્વ નથી, માટે મન એ અશુદ્ધ પદાર્થોને, પર પદાર્થોને, બાહ્ય પદાર્થોને જાણ્યા કરશે. એટલે મન વાળી જે દ્રષ્ટિ છે જ્ઞાનીઓ એને રૂપવતી દ્રષ્ટિ કહે છે. રૂપવતી, કારણ કે દ્રષ્ટિ એટલે કે જ્ઞાન એમાં રૂપ હોતું નથી, પણ જે રૂપને જ જાણી શકે, અરૂપને ન જાણી શકે એ દ્રષ્ટિએ એને રૂપવતી દ્રષ્ટિ કીધી. હે શું પ્રશ્ન શું છે તમારો? સાક્ષી ભાવ કહેવાય કે નહીં? સાક્ષી ભાવ એને હોવાની ધારા પ્રત્યક્ષ અનુભવા એ જ સાક્ષી ભાવ છે. મન દ્વારા જે સાતત્ય સ્ટીલનેસ વાળા આપણે ખરેખર જે અનુભવ કરીએ શું છે? જે અનુભવ શું છે? પ્રયોગમાં જે પણ અનુભવ થાય છે એ પ્રયોગમાં મન દ્વારા થતું હોય તો એ સવિકલ્પ ધારા છે, એ પરોક્ષાનુભૂતિ છે. પણ જ્યાં પ્રયોગ કરતા કરતા મન ખસી ગયું, મન જુદું પડી ગયું અને હોવું સ્વતંત્ર ભાસ્યું તો એ આત્માનુભૂતિ છે. પરોક્ષથી પ્રત્યક્ષમાં જઈ શકાય. પરોક્ષથી જ પ્રત્યક્ષમાં જવાય, પણ પરોક્ષ એ પ્રત્યક્ષ નથી. એટલે મૂળ તત્વ જ છે બધું જાણે છે. શું વાત ચાલતી હતી આપણે? તો વિકલ્પથી વિકલ્પને તોડવા માટે એક પદ્ધતિ હું દ્રષ્ટાંત તમને આપું છું કે ગુરુ ભગવંતે કહ્યું કે તું જેને જાણે એ બધું જ પર, જે જાણે. હવે આ વિભાજન શેનાથી થવાનું? પણ આ વિભાજન જેમ જેમ થતું જશે તેમ તેમ મનનો જે વિસ્તાર છે, મનનું જે તાદાત્મ્ય છે એ ધીરે ધીરે સીમિત થઈ જશે. કારણ કે મને જેમાં જેમાં અભેદ કર્યો છે એ દરેકમાં મન દ્વારા જ ભેદ થઈ રહ્યો છે. મને જ્યાં જ્યાં વિકલ્પો ઉભા કર્યા હતા એ જ વિકલ્પોને હવે મન તોડી રહ્યું છે. અને તોડતા 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 મનને એ પણ ખ્યાલ આવે કે મન પણ જણાય છે. હે જણાય ને? તો મનને એ પણ ખ્યાલ આવે કે મન પણ જણાય છે. ત્યારે એ મન તિરોહિત થવાનું ચાલુ થઈ જાય અને મન જ્યાં મૌન થઈ જાય અને છતાં પણ હોવું સમજાય એ આત્માનુભૂતિ છે.
પણ બંને જ છે. મન મનને પણ જણાય અને એવું જે સૂક્ષ્મ મન છે એ પણ જણાય. મનને જાણે, મનને મન જાણે એ મન પણ જણાય. કારણ કે છેલ્લે એ જ્ઞેય કોટીની વાત છે. છેલ્લે એ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ નથી, માટે ગમે તેટલી સૂક્ષ્મતા રાખે મન, તો પણ એ જ્ઞેય તો બનવાનું બનવાનું ને બનવાનું. આ રીતે મન દ્વારા જ મન તૂટે, મન દ્વારા જ મન ખૂટે, મન દ્વારા જ મનની પેલે પાર જવાય. અને માત્ર જેમાં હવે ભેદ નહીં કરી શકાય, જેમાં હવે વિભાજન નહીં કરી શકાય, જેને હવે અલગ રહીને જાણી નહીં શકાય, એવું અસ્તિત્વ હોવું બચ્યું, માત્ર બચ્યું. એના સિવાય હવે કાંઈ નહીં. એવી પોતાની શુદ્ધ સત્તાનો જે અનુભવ છે એને જ્ઞાનીઓ નિર્વિકલ્પ અનુભૂતિ કહે છે. સૂક્ષ્મ મન પણ મન મનને જાણે અને પછી સૂક્ષ્મ મનને જાણે, જો શબ્દ વપરાય એ કોણ જાણે? એ કોણ જાણે? હું પૂછું છું. એ કોણ જાણે? અતિ સૂક્ષ્મમાં અતિ સૂક્ષ્મ મન, કે તમે કહ્યું કે આ મનને આ મન જાણે, એ મનને પણ પેલું મન જાણે. એમ કરતા કરતા જે અતિ સૂક્ષ્મ મન છે એ મન પણ જણાય તો છે. તો એ જે અવ્યાબાદ અપ્રયાસ સહજ એવી પ્રકાશક સત્તા છે, જે હોવા રૂપે સ્થિત છે, એને મનનો બાદ કરીને જ્યારે જીવ જાણે ત્યારે એને નિર્વિકલ્પની અનુભૂતિ થાય. એક વાત સમજી રાખજો કે ગ્રહણ એનું જ થાય, અવલંબન એનું જ લેવાય, પકડ એની ઉપર જ થાય જે સીમિત હોય, જે એક આકારમાં હોય, જે એક ટુકડામાં હોય, જે એક ખંડમાં હોય, એનું જ ગ્રહણ થઈ શકે, એને એ જ પકડાઈ શકે. જે અસીમ છે, જે નિરાકાર છે, જે અખંડ છે, એનું ક્યારેક ગ્રહણ ના થાય. અને જે સીમિત નથી, અસીમ છે, જે ખંડ નથી, અખંડ છે, જે સાકાર નથી, પણ તો મનની ત્યાં તાકાત નથી કે એમાં પ્રવેશ પણ કરી શકે. કારણ કે મન સીમિતનું ગ્રહણ કરે છે, મન ખંડ ખંડનું ગ્રહણ કરે છે, મન આકારનું ગ્રહણ કરે છે. માટે મનથી મન તૂટે એ જ યાત્રા છે. મનથી અસ્તિત્વ પકડાય એ યાત્રાનો ભાગ નથી. પરમાત્માનો આલંબન નો આકાર, હા, પરમાત્માનો આલંબનનો આકાર નહીં. પરમાત્માનું આલંબન એ છે કે પરમાત્મા પોતે નિરાલંબન છે, એટલે કે સીમિતમાં રહેલું જે અસીમ તત્વ છે એ તમને ઈશારાથી સમજાય, એ તમને પરોક્ષ રીતે સમજાય. પરમાત્માને પણ જો તમે પકડવા ગયા, પરમાત્માને પણ જો તમે કોઈક આકારમાં બાંધવા ગયા, પરમાત્માને પણ તમે જો કોઈ ઘટનામાં કેદ કરવા ગયા, તો તમારી યાત્રા રોકાઈ જશે. એ આલંબનમાં રહેલા, એ સીમામાં રહેલા, એ શરીરમાં રહેલા કે ઘટનામાં રહેલા જે પરમાત્મા છે, એનું આંતરિક સ્વરૂપ જ્યારે તમને સમજાય છે, ત્યારે તમારા મનને વિકલ્પોની પેલે પાર જવાની એક દિશા મળે છે, વિકલ્પોને તોડવાનું સત્વ મળે છે, પોતાની વાસ્તવિક શ્રદ્ધા કરવાનું બળ ઉપજે. ભગવાનમાં નિર્લિપ્તતા કેટલા સમય સુધી છે? હે ભગવાનમાં નિર્લિપ્તતા કેટલા સમય સુધી છે?
નિર્વિકલ્પતા એક ક્ષણ માત્ર માટે પણ રહી શકે અને પછી પ્રતીતિમાં એ જરો ચાલતો હોય, અનુભૂતિમાંથી એ નીકળી જાય, પછી કદાચ બીજા પદાર્થો સાથેનું જોડાણ પણ થાય, પણ પોતે કોણ છે એ બાબતની જે પ્રતીતિ છે એ તો ભીતરમાં નિર્વિકલ્પ રીતે સતત ચાલતી હોય, એ બાબતમાં શ્રદ્ધા તૂટે નહીં. એક વાર આવી જાય પછી આવું રહે. એકવાર આવી જાય પછી મિથ્યાત્વમાં તમે પ્રવેશ ન કરો, ફરીથી તમે કર્મના ઉદયને વશ થઈ કે પ્રમાદને વશ થઈ પાછું તમે પર સાથેનું અભેદ ન કરો ત્યાં સુધી તમારા ભીતરમાં પરમાત્માની કૃપા વર્ષા કાયમ માટે ચાલે. અને આ ચાલુ રહે ત્યાં સુધી, અઢળક નિર્જરા ચાલુ રહે, આ ચાલુ રહે ત્યાં સુધી સહજ રીતે હેય અને ઉપાદેયનો વિવેક ચાલુ રહે, આ ચાલુ રહે ત્યાં સુધી સહજ રીતે કર્તવ્ય અને અકર્તવ્યના ભેદ સમજાવવા લાગે, આ ચાલુ રહે ત્યાં સુધી સહજ રીતે પુણ્યના અનુબંધ ચાલુ રહે. અનુભૂતિ પ્રત્યક્ષ કે પરોક્ષ છે એ ખબર કેવી નથી. जीन ही पाया तीन ही छिपाया, न कहे कोऊ के कान में तारी लागी तब समझे सो. हम मगन भय प्रभु સૌથી પહેલા સુધા જેવું કે વધુ ખવાય એવી તેમાં અનુભવાય જેવું કે દાખલા દર્શાન કપાય બરફના ટુકડા વચ્ચે અને અગ્નિ વચ્ચે જેટલો ભેદ છે એટલો સ્વભાવ અને વિભાવ વચ્ચેનો ભેદ પ્રત્યક્ષ અનુભવાય છે. સેજ પણ કન્ફ્યુઝન નથી હોતું. તો સીમિત નું ગ્રહણ જે કરે એ પણ સીમિત, આકારનું જે ગ્રહણ કરે એ પણ સાકાર, જે ખંડ ખંડને ચાટે એ પણ ખંડિત. માટે મન સીમિત છે, મન સાકાર છે, મન ખંડિત છે. કારણ કે મન ભેદ સ્પર્શી છે, મન અભેદ સ્પર્શી નથી. મન ભેદગામી છે, અભેદગામી નથી. પરોક્ષાનુભૂતિમાં એના મનમાં આકાર નથી, એ આકાર નથી, એ આકારના નિષેધ રૂપે આકાર નથી, નહીં કે નિરાકારના સ્પર્શ રૂપે આકાર નથી. ફરીથી પરોક્ષ અનુભૂતિમાં એને આકારનો અનુભવ નથી થતો, તે આકારના નિષેધ રૂપે આકાર નથી, પરંતુ નિરાકારના સ્પર્શ રૂપે આકાર નથી એવી વાત નથી. અને જ્યારે એકવાર એને અનુભૂતિ કરી લીધી અને કર્યા પછી પાછો પરોક્ષાનુભૂતિમાં આવે ત્યારે
એની શ્રદ્ધામાં એનો આસ્વાદ પડેલો છે અને માટે એ પરોક્ષાનુભૂતિ એ વાસ્તવિક નથી એનું એને ભાન છે. પરોક્ષાનુભૂતિ વાસ્તવિક નથી એ તારો તે પ્રતીતિમાં એને ઓલરેડી એકવાર પ્રત્યક્ષ અનુભૂતિ થઈ ગઈ. પ્રત્યક્ષ અનુભૂતિ થયા પછી મિથ્યાત્વમાં જાય ત્યારે એને પરોક્ષ અનુભૂતિ હોય. પરંતુ જ્યારે પ્રત્યક્ષ અનુભૂતિમાંથી એ મિથ્યાત્વમાં નથી ગયો ત્યારે લબ્ધ રૂપે તો પ્રત્યક્ષ જ હોય. આકાર નથી એવો જે આકાર છે. શ્રદ્ધામાં એ આસ્વાદ પડેલો હોય એટલે ભલે પાછો મિથ્યાત્વમાં ગયો પણ એને એ સ્મૃતિ એ અનુભવ એને ખબર છે કે કાંઈક આ જુદી વાત છે અને માટે જ એક મતે એકવાર પણ સમ્યક દર્શન પામેલો જીવ ફરીથી ગ્રંથિ બાંધતો નથી. એને ફરી ગ્રંથિ ભેદ નથી કરવો પડતો. બે મત છે પણ એક મત એવો છે કે ફરી ગ્રંથિ બાંધતો નથી. હું એવું કહેતી હતી કે પ્રત્યક્ષમાં જ્યારે એ સમ્યક્તમાં જે પડ્યો નથી અને એ વખતે એને અનુભૂતિ નથી પણ અંદર લગ્નમાં છે કે હું આ છું તો એ વખતે આસ્વાદ છે કે પરોક્ષ અનુભૂતિ નહીં, ત્યારે એ આસ્વાદ પણ છે પણ એને પરોક્ષ ન કહેવાય, એ પ્રત્યક્ષ જ કહેવાય. કેમ કે આસ્વાદ પ્રશમ સુખમ પ્રત્યક્ષમ, મોક્ષ સુખમ તું પરોક્ષમ. એ પ્રશમનું જે સુખ છે એ જે પોતાની સ્થિરતાનું સુખ છે, પોતાની નિર્વિકલ્પતાનું સુખ છે, એ પ્રત્યક્ષપણે અનુભવમાં આવે છે. કદાચ ઉપયોગમાં નથી આવતું પણ એના પ્રતીતિમાં વર્તી રહે. કેટલા સમયમાં પાછું પૂર્ણ આવું? એની જેવી પોતાની સ્થિરતા, કર્મના ઉદયોના જેવા પ્રવાહ અને એનો પોતાનો જેવો પુરુષાર્થ એ પ્રમાણે ફરી આવે. એ એક દિવસમાં પણ આવે, એક મિનિટમાં પણ આવે, એક મહિનામાં પણ આવે, 6 મહિનામાં પણ આવે અથવા ન પણ આવે, પરંતુ એ ધારા ભીતરમાં ચાલતી. આપણી મૂળ વાત સચ્ચે અવિરત સંકેતિ હોય જેમને મિનિમમ 6 મહિનામાં એકવાર પ્રત્યક્ષ અનુભૂતિ થાય તેવો નિયમ છે. એવો નિયમ અન્ય સંપ્રદાયમાં છે, પરંતુ એવું જ હોય એવું માનવું યોગ્ય નથી. અંદરમાં નિરંતર પ્રતીતિ વર્તી રહી છે. એ પ્રતીતિ અનુભૂતિ રૂપે વહેલા પણ આવી શકે, મોડી પણ આવી શકે, પરંતુ એ પરિણામ ભીતરમાં ચાલી રહે. પ્રતીતિ અને અનુભૂતિ એ બંનેનો કર્મબંધ બાબતે એની નિયામકતા સરખી છે. એટલે કે અનુભૂતિ ચાલતી હોય કે પ્રતીતિ ચાલતી હોય, એને જે નિર્જરા થાય છે જ નિર્જરા થવાની, એને જે લાભ થઈ રહ્યો છે જ લાભ થવાનો. તો આપણી મૂળ વાત અનુભૂતિમાં વધારે નિર્જરા, હે અનુભૂતિમાં વધારે નિર્જરા, પ્રતીતિમાં ઓછી. લીનતાનું સ્તર હોય એટલા સ્તરે નિર્જરા અનુભૂતિમાં વધે. બાકી સામાન્યથી દર્શન મોહનીયના ક્ષયોક્ષમથી જે નિર્જરા થાય એ નિર્જરા પ્રતીતિમાં અને અનુભૂતિમાં તો સરખી જ. તો હોવું એ પોતાનાથી જુદી વાત નથી, અને પોતાનાથી જે જુદી વાત હોય એની સાથેનું જે જોડાણ છે, એનું જે ગ્રહણ છે, એનું જે અવલંબન છે, એને જ જ્ઞાનીઓ શું કહે છે? ભૂલી ગયા આટલી વારમાં. જે જુદી વસ્તુ છે, જેમાં ભેદ છે,
જે તમારાથી અલગ છે એનું અવલંબન લેવું, એનું ગ્રહણ કરવું, એનો સ્વીકાર કરવો, એમાં રુચિ રાખવી, એમાં અભિપ્રાય આપવા, એમાં એકત્વ કરવું, એનું નામ શું છે? એનું નામ વિકલ્પ. તો જ્યાં અભેદ છે, સંપૂર્ણ અભેદ છે, એટલે એમાં ભેદ પાડી શકાય એવું જ નથી. જે સંપૂર્ણ અભેદ છે ત્યાં એકત્વ છે. જ્યાં એકત્વ છે ત્યાં બીજાની આવશ્યકતા નથી. ત્યાં એની જે પોતાની વાસ્તવિકતા છે કે જે પોતાની સ્વાભાવિકતા છે એનો કરતા એ પોતે સ્વયં છે. તો નિયમ એવો બન્યો, નિશ્ચયથી નિયમ એવો બન્યો કે જ્યાં અભેદ હોય ત્યાં એકત્વ હોય, અને જ્યાં એકત્વ હોય ત્યાં જ કર્તૃત્વ હોય. ફરીથી, જ્યાં અભેદ હોય, અભેદ એટલે કે ભેદ નથી, એટલે કે જેને છૂટું પાડી શકાય એવું નથી, જે કોઈ પણ રીતે જુદું નથી. જ્યાં અભેદ હોય ત્યાં શું હોય? ત્યાં એક હોય. અને જ્યાં એકત્વ હોય ત્યાં શું હોય? ત્યાં જ વાસ્તવિક કર્તૃત્વ હોય. આમ તો નિશ્ચય તો એમ કે છે કે જ્યાં અભેદ હોય ત્યાં તો અકર્તૃત્વ હોય. પણ એ જ અભેદને કાલ્પનિક રીતે જ્યારે ટુકડા પાડવામાં આવે, જેમ કે મીઠાઈમાં ટુકડા પાડ્યા કે મીઠાઈ ચોરસ છે, મીઠાઈ મધુર છે, મીઠાઈ પીળી છે, તો આ 3 ટુકડા પાડ્યા ને. હવે આ 3 ટુકડા વાસ્તવિક છે કે કાલ્પનિક છે? વસ્તુ તો એ રીતે જે પોતાનું અભેદ સ્વરૂપ છે એમાં કલ્પનાથી ટુકડા પાડો કે એમાં આનંદ છે, એમાં જ્ઞાન છે, એમાં દર્શન છે. આ રીતે કાલ્પનિક ટુકડા છે. તો એ કાલ્પનિક ટુકડા પાડો તો શું કર્યો તમે? ભેદ કર્યો. પણ આ ભેદમાં ભેદ છે કે અભેદમાં ભેદ છે? એ વાસ્તવિક છે કે કાલ્પનિક છે? કાલ્પનિક છે. તો જ્ઞાનીઓ કે છે પોતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રનું જે કર્તૃત્વ છે એ વાસ્તવિક કર્તૃત્વ છે. જ્યાં અભેદ છે ત્યાં વાસ્તવિક કર્તૃત્વ છે. જ્યાં ભેદ છે ત્યાં જે કર્તૃત્વ ઊભું થાય છે એ કર્તૃત્વ એ વાસ્તવિક કર્તૃત્વ નથી. ધીરે ધીરે આપણે સમજવાની કોશિશ કરશું. પદાર્થ થોડોક ઊંડો છે, પણ સમજવા માટે તમે તમારી બત્તી જલતી રાખશો તો તમને સમજાઈ જશે. ટૂંકમાં બીજાની અંશ માત્ર સહાય વગર તમે તમારું કાર્ય કરો તો તમારું કર્તાપણું શુદ્ધ. એકદમ ગુજરાતી ભાષા. બીજાની સહાય વગર, અંશ માત્ર સહાય વગર તમે તમારું કાર્ય કરો તો તમારું કર્તાપણું શુદ્ધ કહેવાય. તો જે અસ્તિત્વ છે, જે હોવાપણું છે, જે જ્ઞાન છે એ સ્વભાવથી છે, એ સહજ છે. એને પોતાનું કાર્ય કરવા માટે, એને પોતાની સ્થિતિ રાખવા માટે બીજા કોઈની પણ આવશ્યકતા પડતી માટે શુદ્ધ નિશ્ચયથી વિચારતા આત્મા કેવળ પોતાના સ્વભાવનો કર્તા છે. અને સ્વભાવનો કર્તા છે ત્યારે એ કર્મનો કરતા નથી.
જ્યારે અભેદનો કર્તા છે ત્યારે કર્મનો કર્તા નથી. સ્વભાવનો કર્તા એટલે કે સ્વભાવના એકત્વને સ્વભાવથી જ રાખનાર એ સ્વભાવનો કર્તા છે. ટુકડા તો કાલ્પનિક છે. આત્મા એક સ્વરૂપે પકડીએ તો અકર્તૃત્વી, પણ એના ગુણ સ્વરૂપે જો આપણે એના ગુણને પણ જો કાલ્પનિક રીતે ભાગ પાડ્યા હોય તો પણ એ કર્તૃત્વ નિશ્ચયથી સમજવું અથવા તો સદભૂત વ્યવહારથી સમજવું. તો આટલો સિદ્ધાંત આપણે પાકો કર્યો કે બીજાની અંશ માત્ર સહાય વગર જે પોતાનું કાર્ય કરે એ કરતા કેવો છે? શુદ્ધ કરતા છે. પેલા એકવાર સમજી લઈએ, એકવાર સમજી લેશો બધું સ્પષ્ટ થઈ જશે. તો અભેદમાં જે કર્તાપણું છે એ શુદ્ધ કર્તાપણું છે, અને અભેદમાં જે કર્તાપણું છે એ કર્તાપણા માટે કઈ કરવું પડતું. મીઠાઈએ મીઠા થવા માટે કઈ કરવાનું હોતું, આત્માએ જ્ઞાન માટે કઈ કરવાનું હોતું. જે સ્વભાવનું કર્તાપણું છે, અભેદનું કર્તાપણું છે, એ કર્તાપણું એ સહજ છે, એ સ્વાભાવિક છે, એમાં કરવાની વાત નથી. હે, જ્યાં કરવાની વાત ન હોય એ જ કરતા છે. કેમ કે જ્યાં કરવાની વાત આવે ત્યાં એ બીજામાં કામ કરવા માંગે છે, તો એનું બીજાની સાથેનું જે જોડાણ છે એમાં બીજાની સહાય લેવી પડે છે. તો જ્યાં બીજાની સહાય લેવી પડે છે ત્યાં પોતાનું કાર્ય એ સહજ રીતે નથી કરતો, માટે ત્યાં એનું કર્તૃત્વ અશુદ્ધ થાય. હા, હવે જ્યાં સુધી તમને અભેદ સમજાયો જ નથી, જ્યાં સુધી તમને આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાયું જ નથી. હવે કોઈક વ્યક્તિએ ક્યારે મીઠાઈ ખાધી જ નથી, હવે એની સામે તમારે મીઠાઈનું વર્ણન કરવું હોય તો તમે કઈ રીતે કરો? હે, તમે એને કહો કે મીઠાઈ એ ચોરસ હોય, એ મીઠી હોય, એ પીળી હોય, એની અંદર અલગ અલગ પ્રકારના કેસર વગેરે નાખેલા હોય, તો હવે એના મનમાં મીઠાઈના કેટલા પ્રકાર પડ્યા? પણ એ મીઠાઈ જ્યારે એને મળશે ત્યારે કેટલો પ્રકાર હશે? એવી રીતે આત્મા જેને અનુભવાતો નથી એને ટુકડાઓમાં વાત કેવી પડે? જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, વીર્ય છે. પણ જ્યારે આત્મા જ્યારે અનુભવમાં આવે ત્યારે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, ત્યારે માત્ર એક જ્ઞાયક આત્મા છે. હા, એ જ્ઞાન ભેદ રૂપે ન હોય, બધું જ અભેદ રૂપે હોય. તો જે સ્વભાવથી જે કર્તૃત્વ છે એ કર્તૃત્વ નિર્દોષ છે, એ કર્તૃત્વ સહજ છે, એ કર્તૃત્વ કર્મ બંધનું કારણ નથી. પણ જ્યાં કથનચિત ભેદ છે, અને ત્યાં એકત્વ થયું. કથનચિત ભેદ કોની કોની સાથે છે? અને જ્ઞેયાકારો. આ બધા આત્મામાં જ હોવા છતાં સંપૂર્ણપણે આત્માથી અભિન્ન, એ આત્માથી કથનચિત. તો હવે જે વસ્તુ આત્માથી કથનચિત ભિન્ન છે એની સાથેનું જ્યારે એકત્વ તમારે કરવું હોય તો એ તમે સ્વભાવથી કરી શકતા નથી. એની સાથેનું એકત્વ તમારે કરવું હોય એને માટે
દ્રવ્ય કર્મના વિપાકની સહાય જોઈએ છે. એટલે કે મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયની સહાય જોઈએ છે. ચારિત્ર મોહનીય કષાયના ઉદયની સહાય જોઈએ છે. ત્યારે તમે જે કથનચિત ભિન્ન છે એની સાથે પરિપૂર્ણ રીતે અભિન્નતાનો આભાસ તમે ઉભો કરી શકો. ખ્યાલ આવ્યો છે? હે कथनचित वो हिंदी ही है, કેમ કે સંસ્કૃત હિન્દીમાં પણ ચાલે, સંસ્કૃત ગુજરાતીમાં પણ ચાલે. કથનચિત ને શું કહેશું? આપેક્ષિક તો બહુ અઘરું પડશે. હે કોઈક સ્વરૂપે, કોઈક રીતે, कुछ तरीके से આત્મામાં પેદા છતાં ત્રણેય કાળ વિદ્યમાન હોય એટલે બધું છે. આત્મામાં જે ત્રણેય કાળ હોય એ તો સર્વથા અભિન્ન છે, પરંતુ જે ત્રિકાળ હોય, પરંતુ એ ત્રિકાળમાં જે ઉત્પન્ન થાય છે પણ જે પોતે ત્રિકાળ નથી એ કથનચિત ભિન્ન છે. કથનચિત ભિન્ન છે તો કથનચિત અભિન્ન પણ છે. કથનચિત અભિન્ન છે. એ કઈ દ્રષ્ટિએ? કથનચિત અભિન્ન એટલા માટે છે કેમ કે એનું અધિકરણ એટલે એનો આધાર એ આત્મા પોતે છે. તો જે આધારમાં જે ઉત્પન્ન થાય એ એનાથી કથનચિત અભિન્ન છે, પરંતુ અભિન્ન હોવા છતાં એ સ્વભાવથી ઉત્પન્ન થયેલ નથી, વિભાવથી ઉત્પન્ન થયેલ છે, પર નિમિત્તે ઉત્પન્ન થયેલ છે. માટે જ્ઞાનીઓ એને શું કહે છે? કથનચિત ભિન્ન. તો જે કથનચિત ભિન્ન છે એની સાથેનો જ્યારે અભેદ ભાસે છે તો એ અભેદ ભેદમાં ભાસ્યો કે અભેદમાં ભાસ્યો? ભેદમાં ભાસ્યો. એ સ્વાભાવિક રીતે ભાસ્યો કે કર્મની સહાયથી ભાસ્યો? કર્મની સહાયથી ભાસ્યો. અને એ ભાસવા માટે એને કોઈ પર પદાર્થનું અવલંબન લીધું કે અવલંબન લીધા વગર કર્યું? અવલંબન લીધું. દાખલા તરીકે શરીર એ જ્ઞાનમાં ભાસી રહ્યું છે, રાગ જ્ઞાનમાં ભાસી રહ્યો છે, મન અને વિચારો જ્ઞાનમાં ભાસી રહ્યા છે. હવે એની સાથેનો અભેદ જીવ જ્યારે કરે છે ત્યારે એને ગ્રહણ કરીને કરે છે, એની સાથે તાદાત્મ્ય કરે છે. તો એને બેનું એક કર્યું, એને બે વસ્તુને દ્વંદ્વને એકત્વમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો, એને ભેદને અભેદમાં ટ્રાન્સફર કરવાનો પ્રયત્ન કર્યો. જ્ઞાનીઓ કહે છે આ જે કર્તૃત્વ છે એ નિર્દોષ નથી, આ દોષિત છે. આ જે કર્તૃત્વ છે એ ભયંકર અપરાધ છે. અને આને જ જ્ઞાનીઓ બીજી ભાષામાં ભાવ કર્મ કહે છે. શું કહે છે? ફરીથી આત્મામાં જે કથનચિત ભિન્ન છે એવા જ્ઞેયાકાર, એવા વિભાવ, એવા મન અને એવી ઇન્દ્રિયો, એની સાથેનું જે એકત્વ થાય છે એ એકત્વ એકમાં એકત્વ નથી, અનેકમાં એકત્વ છે. એ અભેદમાં અભેદ નથી, ભેદમાં અભેદ છે. અને એને માટે એને ગ્રહણ કરવાની વ્યાકુળતા, પકડી રાખવાની વ્યાકુળતા એને ઊભી કરવી પડે છે. અને આવી વ્યાકુળતા પણ એની સ્વાભાવિક નથી, એ કર્મના કારણે છે, કર્મના ઉદયથી છે. માટે જ્ઞાનીઓ કહે છે કે આ જે કર્તૃત્વ આવ્યું એ કર્તૃત્વની વ્યાખ્યા શું કરી આપણે? કર્તૃત્વની વ્યાખ્યા છે જ્યાં અભેદ હોય ત્યાં એકત્વ હોય, અને જ્યાં એકત્વ હોય ત્યાં કર્તૃત્વ હોય. હવે જેટલા પણ વિભાવ છે, જ્ઞેયાકાર છે, ઇન્દ્રિયો છે, મન છે, એ સંપૂર્ણપણે અભેદ છે કે કથનચિત અભેદ છે? એટલે ભેદ છે કે નહીં? ભેદ છે. તો એ ભેદમાં જે અભેદ આવ્યો અને એના કારણે જે એકત્વ આવ્યું
અને એના કારણે જે કર્તૃત્વ આવ્યું એ કર્તૃત્વ શુદ્ધ છે કે અશુદ્ધ છે? અશુદ્ધ છે. તો કર્તૃત્વ અશુદ્ધ થયું એના કારણે એ કર્તૃત્વ પણ દુષ્ટ થયું. એના કારણે જ્ઞાનીઓ કહે છે આ ભાવ કર્મ થયા. આ ભાવ કર્મ દ્રવ્ય કર્મ ખેંચે છે. આ ભાવ કર્મ શું કરે છે? દ્રવ્ય કર્મને ખેંચે છે. હા, ભાવ કર્મ એટલે ભેદમાં અભેદનું અનુભવ. ભાવ કર્મ એટલે ભેદ સાથેની અભિમુખતા. તમે બે રીતે ભેદને પકડો છો. એક તો તાદાત્મ્યથી ભેદને પકડો છો અને એક અભિમુખતાથી ભેદને પકડો છો. ભેદની અભિમુખતા પણ કર્મ છે અને ભેદનું તાદાત્મ્ય એ પણ કર્મ છે. અને આ ભાવ કર્મ છે. આ ભાવ કર્મ તમારા ભીતરમાં તમે પેદા કરો છો. એ દ્રષ્ટિએ જ્ઞાનીએ કહ્યું કે આત્મા કર્મનો કર્તા છે. ભાવ કર્મ ઉદય પ્રમાણે ખેંચે છે, તો ભાવ કર્મનો ઉદય પણ દ્રવ્ય કર્મના ઉદયથી જ થાય છે. ભાવ કર્મ દ્રવ્ય કર્મ એને કારણે જ આ ભાવ દ્રવ્ય કર્મ ભાવ કર્મના ઉદયમાં નિમિત્ત બને છે અને દ્રવ્ય કર્મના બંધમાં ભાવ કર્મ નિમિત્ત બને છે. આમ પરસ્પર અન્યોન્યથી ચાલે છે. પહેલા મરઘી કે પહેલા ઈંડું? અનાદિકાળથી આ ચાલે છે. હવે આને સમજવા માટે ભગવાન ભાવ કર્મ તમારા ભાવ થાય પણ તમે દ્રવ્ય કર્મ સુધી ના બી સંસ્કારોના લીધે ભાવ થઈ ગયો અને ત્યાં જતી દ્રવ્ય સુધી ના. એક વાત ધ્યાનમાં રાખો, જીવ દ્રવ્ય કર્મનો કરતા બની શકતો જ નથી. જીવ માત્ર ભાવ કર્મનો જ કરતા બની શકે છે. દ્રવ્ય કર્મ તો ભાવ કર્મના નિમિત્તે સહજ રીતે સ્વયં રીતે આવે છે. બાકી તમે તાકાત રાખો છો કે એક એક પ્રદેશ ઉપર અનંતી કારમણ વર્ગણાઓનું સેટિંગ એ તમે કરી શકો? તમારી તાકાત છે? દ્રવ્ય કર્મને લાવવાની પણ તાકાત નથી ને કાઢવાની પણ તાકાત નથી. પણ ભાવ કર્મને લાવવાની તાકાત છે અને કાઢવાની પણ તાકાત છે. તમે ભાવ કર્મ લાવો તો દ્રવ્ય કર્મ ઓટોમેટિક આવશે અને ભાવ કર્મ કાઢો એટલે દ્રવ્ય કર્મ ઓટોમેટિક નીકળશે. હે, બે સાથે એક પ્રશ્ન છે. શું છે? ભાવ કર્મ એ વિકલ્પોથી થાય છે અને વિકલ્પ મનથી થાય છે. એટલે જ્યાં જ્યાં ભાવ કર્મ છે ત્યાં ત્યાં મન પ્રશ્ન એવો તો પાછળથી ભાવ કર્મ મનથી થાય છે કે છુથી થાય છે? જે છું વટલાયો છે એનાથી થાય છે. જે સહજ મન કીધો એ જ ભાવ કર્મ. હે? સહજ મન કીધો સહજ મનનો એ ભાવ કર્મમાં ગણાય. ભાવ કર્મને સતત પ્રોડક્ટ કરવાની જે એક હેબિચ્યુઅલ આદત પડી ગઈ છે, જે એક સંસ્કાર પડી ગયો છે, એ સંસ્કાર જેમ જેમ તમારો ઓસરતો જાય, જેમ જેમ તમને બીજી કોઈક દિશા સંભાળતી જાય, સમજાતી જાય અને તમારી પકડ ઢીલી પડવા લાગે, એને સહજ મનનો રાસ કહેવાય. એ ધીરે ધીરે જેમ જેમ કાળ પસાર થતો જાય, જીવ યોગ્ય બનતો જાય, તેમ તેમ એ રાસ થતો જાય. હવે તમે વિચારો કે જે ભાવ કર્મનો કરતા બન્યો છે જીવ, એ સ્વભાવથી બન્યો કે વિભાવથી બન્યો? એ જાતે બન્યો કે કર્મની સહાયથી બન્યો? હવે આમાંથી એ પોતે મુક્ત થઈ શકે કે ના થઈ શકે? એ મુક્ત થઈ શકે. અને મુક્ત થઈ શકે માટે જ મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. કર્મની સહાયથી બન્યો મુક્ત થવા માટે કર્મની સહાય હે, કર્મની સહાયથી બન્યો ભાવ કર્મ કાઢી મુક્ત થવા માટે કર્મની સહાય છે માટે અંત કોટાકોટની સ્થિતિ મોહનીય કર્મની એ તમને મળી ગઈ. માટે તમને તત્વની રુચિ થઈ. માટે અઘાતી કર્મોની દ્રષ્ટિએ વિચારીએ તો આર્ય કુળમાં જન્મ થયો, જૈન કુળમાં જન્મ થયો,
પરમાત્માનું શાસન મળ્યું, પરમાત્માની વાણી મળી, સત્સંગ મળ્યો અને સિદ્ધ વડ મળ્યો. બધા કર્મની સ્થિતિ અંતર થોડી થાય ત્યારે આ બધું મોહનીય કર્મની વાત છે. મોહનીય કર્મ તો પુરુષાર્થ દ્રવ્ય કર્મને ખતમ કરવાનો છે કે ભાવ કર્મનો? સાચું બોલો, તમે જ્યારે તપ કર્યો ત્યારે કયા કર્મને ખતમ કરવાની તમારી ગણતરી હતી? કે મારા આત્મામાંથી આજે ચોટેલા કર્મો છે એ નીકળી જાય, પણ તું ચોટ્યો છે નીકળ. તું ચોટ્યો છે એ ભાવ કર્મ છે. તું ચોટવાનું બંધ કરે તો ઓટોમેટિક દ્રવ્ય કર્મ ચોટવાનું બંધ જ કરવાના છે. મહેનત જ્યાં કરવાની છે ત્યાં આ જીવે મહેનત કરી નથી અને દ્રવ્ય કર્મનો પોતાને કરતા માની લીધો અને એ જાણે કે એના હાથમાં છે કે પોતે થોડો ઘણો તપ કરે અને દ્રવ્ય કર્મ છૂટી જાય. એમ કઈ છૂટી ના જાય. તું છૂટે તો દ્રવ્ય કર્મ છૂટે. તું છૂટવાની મહેનત કર. સર આપણે કીધું કે ખાતી કર્મની સહાયથી આપણે અહીંયા સુધી પહોંચ્યા, તો સહાય છૂટી એટલે પહોંચે કે સહાય કર્મોનો ક્ષયોક્ષમ થયો, કર્મો મંદ પડ્યા અને જીવની પણ તથા પ્રકારની યોગ્યતા પ્રગટ થઈ. 5 કારણ ભેગા થયા અને ત્યારે આ કાર્ય કરવા માટેનો અવસર આવ્યો. કોઈ પણ કાર્ય એ 5 સમવાયથી થાય છે. એમાં કર્મ પણ ક્યારેક પ્રધાનભૂત કારણ છે, ક્યારેક સ્વભાવ પ્રધાનભૂત કારણ છે. એ કારણો ભેગા થાય છે તથા ભવ્યત્વનો પરિપાક થાય છે. ત્યારે આ જીવ આ સાયકલને તોડી શકે છે. બાકી આજ સુધી એવું હતું કે ભાવ કર્મ થી દ્રવ્ય કર્મ બાંધ્યા અને દ્રવ્ય કર્મના ઉદયમાં પાછા એને આ સાયકલ ચાલુ હતી. આ સાયકલને તોડવાનું કામ ત્યારે થયું કે જ્યારે એના કર્મો થોડાક લઘુ થયા, થોડોક પોતે વિચારી શકે, સમજી શકે અને આ પોતાના બંધનને મહેસૂસ કરી શકે, મુક્તતાને સમજી શકે અને પરમાત્માની વાણીના માધ્યમે, સદગુરુના શ્રવણના માધ્યમે, તત્વના ઉહાપોહના માધ્યમે એને વાત સમજાય કે આ ચક્રમાંથી મારે બહાર નીકળવું હોય તો મારે ભાવ કર્મ ટાળવા પડશે અને ટાળવા માટે પુરુષાર્થ કરે. વિકલ્પથી વિકલ્પને તોડતો જાય અને નિર્વિકલ્પ સુધી. વિશેષ વાત કર્મકર્તા જે પ્રકૃતિઓ જે બતાવી એ સમજણ કે આપણે જેવા દ્રવ્ય કર્મ ઉપર જ આટલી બધી આવે છે સમજણ. કર્મ બંધના જે કારણો આપ્યા છે એ કારણો દ્રવ્ય કર્મ છે કે ભાવ કર્મ છે? અને કર્મ ગ્રંથમાં જ આપેલા છે. પણ આપણી મહેનત એ દ્રવ્ય કર્મ ઉપર જેટલી છે એટલી ભાવ કર્મને ટાળવાની નથી. ભાવ કર્મને ટાળવાનો પ્રયાસ કરીએ અને વિશેષ વાત અગ્રે કરશું. સમય થઈ ગયો છે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય ગયો.